પોરબંદરના રાજવીએ સરતાનજીના ચોરા તરીકે ઓળખાતા ગ્રીષ્મઘરનું નિર્માણ કર્યું હતું, પરંતુ કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા બનાવાયેલા આ ચોરા પર મોટે ભાગે તાળા લટકતા જોવા મળે છે, ત્યારે મોટાભાગના પ્રવાસીઓ નિહાળ્યા વગર નિરાશ પરત જઈ રહ્યા છે। પોરબંદરમાં હાલમાં પડી રહેલી આકરી ગરમી અને તાપથી બચવા લોકો અવનવા પ્રયાસો હાથ ધરે છે। કોઈ ઉદ્યોગપતિઓ ઉનાળાની આકરી ગરમીથી બચવા અલાયદા સમર હાઉસ પણ બનાવે છે, તો કેટલાક લોકો એસી એર કુલ સહિતની મદદ વડે ગરમીમાં રાહત મેળવવા પ્રયાસો કરતા હોય છે। ત્યારે શહેરના એક સંગીત પ્રિય અને કળાપ્રિય રાજવીએ શહેરની મધ્યમાં જ એક નમૂનેદાર કળા કોતરણીવાળી ઇમારત ગ્રીષ્મ ભવનની સ્થાપના કરી હતી। કવિ હૃદયના રાજવી સરતાનજીએ વર્ષ 1785માં ગ્રીષ્મ ભવનનું નિર્માણ કર્યું હતું, જે સરતાનજીના ચોરા અથવા ગ્રીષ્મ ભવન તરીકે ઓળખાય છે। રાજપૂત શિલ્પ સ્થાપત્ય ધરાવતા આ ચોરામાં કેટલાય સંગીત યજ્ઞો અને કવિઓએ સાહિત્યની રચના કરી છે। રાજવી સંગીતના શોખીન હોવાથી એ પ્લેસ ફોર મ્યુઝિક પણ નામ આપવામાં આવ્યું હતું, અને સંગીત સભા માટેના આ ખંડમાં રાણા સરતાનજીએ બહારની દિવાલો ઉપર વાજિંત્રો લઈને ઉભેલા સંગીતકારોના શિલ્પો તૈયાર કરવા આવ્યા હતા। આ લાકડાની પણ કોતરણી સાથેનો સમશીતોષ્ણ વાતાવરણવાળો સરતાનજીનો ચોરો એક ઐતિહાસિક ઇમારત છે। રાજસ્થાનના રાજપૂત કલાકારીગરીઓ મદદથી બનાવેલા ગ્રીષ્મ ભવનમાં વ્રજભાષાના 24 છંદોની પ્રતિમા છે, અને વાદ્ય સંગીતો પાસેની પૂતળીઓ જોવા મળે છે, જ્યારે 4 મૃદંગ પણ જોવા મળી રહી છે। ઇતિહાસવિદોના જણાવ્યા અનુસાર રાજવી સારા કવિ હતા, આથી તેઓ અહીં બેસીને કાવ્યો લખતા હતા। સરતાનજીના ચોરાની મધ્યમાં એક હોજ જેવી જગ્યા બનાવવામાં આવી છે, અને અહીં વચ્ચે પાણી ભરવામાં આવ્યું છે, અને આ પાણીના લીધે અહીં ઠંડક જળવાઈ રહેતી હતી, અને સંગીતના સાધના દરમિયાન શીતળતા રહેતી હતી। સરતાનજીનો ચોરો 3 માળની ઐતિહાસિક વિરાસત અને અદ્ભુત શિલ્પનો ખજાનો છે। આ સ્થળ શહેર મધ્ય અને મહત્વના પ્રવાસન સ્થળ સુદામા મંદિરની નજીક જ આવેલું છે, તેમ છતાં અહીં મોટે ભાગે અલીગઢી તાળા લટકતા હોવાનું મોટાભાગના પ્રવાસીઓ આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લઈ શકતા નથી। અહીંના સમય અંગે તેમજ આ સ્થળની જાણકારી આપતા કોઈ બોર્ડ પણ મૂકવામાં આવી નથી, ત્યારે તંત્રએ અહીં કાયમી કર્મચારીની નિમણૂક કરી આ સ્થળે પણ પ્રવાસીઓ પહોંચી શકે તે માટે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ તેવી પ્રવાસીઓની માંગ કરી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।